108 ગોસ્વામી શ્રી દ્વારકેશલાલ મહોદય શ્રી કડીવાલાના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. જેની આજ્ઞા લઈ આજના આ 4 દિવસીય શ્રી સર્વોત્તમ રસપાન મનોરથનો મંગલ શુભારંભ કરવા જઈ રહ્યા છે. શ્રી જેના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. ઉપસ્થિત સર્વે શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવો, શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી આજે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડના આંગણે આ સર્વોત્તમ રસપાનનો પરમ અલૌકિક અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે. દયારામભાઈની કવિતા યાદ આવે છે. સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે, જેનું ભાગ્ય હોય તે નાય. પ્રિય વૈષ્ણવજનો, પરમ પૂજ્ય જેની અમૃતવાણીમાં આ રસપાનમાં આપણે સૌએ નાઈને અને ભીંજાઈને જવાનું છે. આ કેવી રીતે શક્ય બનશે? આપણે સૌ આ 4 દિવસ લૌકિક માન સન્માન, મોહ, ધન, પ્રતિષ્ઠા, નોકરી, વ્યાપાર સર્વ પોતાને ભૂલીને નિષ્કંચન અને નિસ્સાધન બનીને કથાનું શ્રવણ કરીએ. તર્ક વિતર્ક અથવા બુદ્ધિમત્તાનો કટોરો લઈને આવશું તો એકાદ ટીપું મળે કે ના મળે, અને આપણે તો પૂરેપૂરું ભીંજાઈને જવું છે. આપણે તો જેના વચનામૃતો સાંભળ્યા છે, અને એકવાર જે આપશ્રીની વાણીનું શ્રવણ કરે પછી ઈચ્છીએ તો પણ ભૂલી શકાય નહીં. અને એમાં પણ સર્વોત્તમ રસપાન જેવો વિષય, એનું તો શું કહેવું. આપશ્રીના કથામૃતનું શ્રવણપાન કરતાં કરતાં આ 4 દિવસોમાં એકાદ મિનિટ કે એકાદ સેકન્ડ કે એકાદ ક્ષણ પણ જો એવી આવે ને કે આંખનો ખૂણો ભીંજાય, તો સમજી લેજો કે હવે આપણે કથામાં નથી બેઠા, હવે કથા આપણામાં આવીને બેસી ગઈ છે. અને આવી અનુભૂતિ આપણે સર્વેને થાય એવી અમારી વૈષ્ણવ પરિવાર કમિટીની મનોવાંછા છે. કાર્યક્રમને આગળ વધારતા પહેલાં આપણે થોડું VPNZ વિશે જાણી લઈએ, વૈષ્ણવ પરિવાર વિશે, અને સર્વોત્તમ રસપાનની રૂપરેખા વિશે જાણી લઈએ. વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ આજથી લગભગ 13 કે 14 વર્ષ પહેલાં 11 4 થી 5 પરિવારના વૈષ્ણવો ભેગા મળીને સત્સંગની શરૂઆત કરી. અને એ શરૂઆતમાં વૈષ્ણવો વધતા ગયા, વધારે ને વધારે વૈષ્ણવો જોડાયા. 2004માં રિટન કોન્સ્ટિટ્યુશન લખાયું અને વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ ઇન્કોર્પોરેશન આ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. VPNZમાં એક નેશનલ બોડી છે અને તેના અંડરમાં વિવિધ બ્રાન્ચ કમિટી આવે છે. તે હાલમાં આપણે ઓકલેન્ડ બ્રાન્ચ તરીકે જાણીએ છીએ. VPNZ આખા વર્ષ દરમિયાન પુષ્ટિમાર્ગના રેગ્યુલર સત્સંગ કે પુષ્ટિમાર્ગીય ઉત્સવો મનાવે છે. મોટા પાયે મનાવતા ઉત્સવોમાં શ્રી મહાપ્રભુજી પ્રાકટોત્સવ, વ્રજવિહાર, હિંડોળા, જન્માષ્ટમી, અન્નકૂટ, તુલસી વિવાહ, શ્રી ગુસાઈજી પ્રાકટોત્સવનો સમાવેશ થાય છે. સત્સંગ સમયે વૈષ્ણવ પરિવાર પુષ્ટિ પાઠશાળા પણ ચલાવે છે, જેમાં 4-5 વર્ષથી લઈને 15 થી 16 વર્ષના બાળકો અને યુવાઓ પુષ્ટિમાર્ગીય વિશે ભણાવવામાં આવે છે. આ સિવાય બીજી સોશિયલ એક્ટિવિટી જેમ કે કાઇટ ફેસ્ટિવલ, મેડિકલ કેમ્પ, સ્પોર્ટ્સ ડે, ડાયાબિટીસ કેમ્પ, હોળી એ પણ ખૂબ ઉત્સાહથી ઓર્ગેનાઇઝ કરે છે. આવો હવે આપણે થોડુંક જાણી લઈએ આ 4 દિવસના સર્વોત્તમ રસપાન વિશે. જેમ આપ સૌ જાણો છો અને મહિનાઓથી આપણે બધા બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છે, એવો આ સર્વોત્તમ રસપાનનો મહામનોરથ આજથી શરૂઆત, આજે દિવસ પહેલો છે. આજે આ મહાઉત્સવનો માંગલિક પ્રારંભ અને આજના વિશેષ ઉત્સવમાં શ્રી મહાપ્રભુજીનો પ્રાકટોત્સવ આપણે સૌ ઉજવીશું. આવતીકાલે આ જ સમય એટલે 7:30 થી 9:30માં બીજો દિવસ, અને કાલનો વિશેષ ઉત્સવ રહેશે શ્રી મહાપ્રભુજીનો કણકાભિષેક. શનિવારનો સમય રહેશે બપોરના 3 થી 7, અને તે દરમિયાન વિશેષ ઉત્સવ રહેશે શ્રી મહાપ્રભુજીનો વિવાહ ખેલ, અને રવિવારે 3 થી 7માં પૂર્ણાહુતિ અને રાસ ગરબા. શનિવારે અને રવિવારે બાળકોના પ્રોગ્રામ પણ રાખ્યા છે, તો તે વિશે કાલે વધુ વિગત આપવામાં આવશે. પ્રશ્નોત્તરી. અમે જાણીએ છીએ કે આવો જ્યારે કોઈ મનોરથ
અને વલ્લભકુલનું આગમન જ્યારે હોય ત્યારે ઘણાના મનમાં ઘણા બધા સવાલો હોય છે અને એવું પણ થતું હોય છે કે આ સાચો છે કે ખોટો છે, કે આ પૂછાય કે ના પૂછાય, આ કરાય કે આ ના કરાય. તો એવા બધા સવાલોના જવાબ આપણને આ વખતે આ મહોત્સવમાં મળી રહેશે. અને ઘણાને તો એમ પણ લાગતું હોય કે હું કેવી રીતના બધાની સામે આ પ્રશ્ન પૂછું. તો તે માટે અમે એવું આયોજન કર્યું છે કે જેને જે સવાલ પૂછવો હોય તો એ લખીને અમને ચિઠ્ઠીમાં આપે અને એમાં કોઈએ એમનું નામ લખવાની જરૂર નથી. જે પણ પુષ્ટિમાર્ગ વિશે, સેવા કે સત્સંગ વિશે મૂંઝવણ કે જે સવાલ કોઈને હોય તો અમને આપેને જેટલા વધુ સવાલો. અને શ્રી આજે સવારે કહ્યું પણ છે કે બને એટલા બધા સવાલોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરશું. હવે તમારા બધાનો વધુ સમય નહીં લેતા હું શ્રી સુશીલભાઈને વિનંતી કરું કે શ્રીને માલ્યાર્પણ કરી અને ઇન્ટ્રોડક્શન તો બહુ રાઇટ વર્ડ નથી, કારણ કે જેને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. અહીં બેઠેલા સર્વે વૈષ્ણવ એમને જાણે જ છે, છતાં પણ એક ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપે એવી હું સુશીલભાઈને વિનંતી કરું. સૌપ્રથમ માલ્યાર્પણ માટે વિનંતી. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, श्री गुसाई जी परम दयाल की जय. जय श्री आपना चरणों में साष्टांग दंडवत. गुड इवनिंग लेडीज एंड जेंटलमेन. It gives me great pleasure to welcome His Holiness Acharya Shri Param Pujya Goswami Dwarkesh Lalji Mahoday Shri of Ahmedabad to our Auckland, New Zealand. Vaishnav Parivar New Zealand is honoured and humbled by JJ Shri's acceptance of our invitation to visit Auckland, New Zealand and to celebrate Shri Sarvottam Raspan with Vaishnavas of New Zealand and enlighten us on the aspects of Sarvottam Stotra. This is JJ Shri's first visit to Auckland, and while I am sure that the next 4 days will be memorable time for all of us, and Vaishnav Parivar sincerely hope that we in turn will make the visit an enjoyable one for JJ Shri. JJ Shri is widely known in India and abroad, especially in East Africa, UK, USA and Australia. While many of us here also know him very well through their Vachanamrits, there are also new and young Vaishnavas among us today. So let me take the liberty, with his permission, to say a few words. JJ Shri is 17th descendant of Srimad Vallabhacharya Ji. After obtaining a master's degree in Sanskrit, JJ Shri attained an in-depth knowledge of Indian scriptures like Srimad Bhagavad Gita, Srimad Bhagavad, Upanishad, Ved Shastra and Jyotish Shastra. In addition to being a scholar of Indian scriptures, he is also an accomplished orator. JJ Shri is a visionary founder of International Vaishnav Sangh established in Ahmedabad to unite the Vaishnavas of all around the world. JJ Shri established the first Haveli of African continent known as Sri Vallabh, which is in Kenya. He is also instrumental in the establishment of Brajdham Haveli in UK and Nathadwara Haveli in Melbourne. In the areas of education and welfare for the less fortunate, through the leadership of JJ Shri, an educational center known as Bhakti Dham is currently being constructed in Ahmedabad, and a scheme known as Vidyarthi Dattak Yojana, which is a student adoption scheme, has already begun and functioning very well. There are many other worthy projects undertaken and supported by JJ Shri. The list is quite long, so I'm proud to say that we are fortunate to have him here and to enlighten us on the aspects of Sri Sarvottam Stotra. With these few words, on behalf of Vaishnav Parivar New Zealand, its board of management, Auckland branch committee, and all of you here today, I once again welcome JJ Shri
to Auckland, New Zealand to celebrate Sarvottam's Raspang. આપ શ્રીના ચરણોમાં once again દંડવત. સર્વે વૈષ્ણવને વિનંતી કે શ્રી સર્વોત્તમ નામાવલીની પ્રિન્ટઆઉટ અહીંયા રાખેલી છે અને દરેક વૈષ્ણવના હાથમાં એ સર્વોત્તમ નામાવલીની પ્રિન્ટઆઉટ હોય અને આ 4 દિવસ રાખવાની છે. એટલે જો ઘરેથી લાવવાનું ભૂલી જાય કે એવું જો અવોઇડ કરવું હોય તો આજે જવા ટાણે એ પ્રિન્ટઆઉટ પાછળ ટેબલ પર રાખીને જશો તો કાલે તમને પાછું મળશે. હવે વૈષ્ણવનો અને જેજેનો વધુ સમય ન લેતા હું મારી વાણીને અહીં જ જેજેના ચરણોમાં સમર્પિત કરી અને હું જેજેશ્રીને વિનંતી કરું છું કે આપણને સૌને શ્રી સર્વોત્તમ રસપાન કરે.